અંકલેશ્વરના સિગ્નેચર શોપિંગ સેન્ટરમાં સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપારનો રેકેટનો પર્દાફાશ. ભરૂચ એએસટીયુના પીઆઈના નેતૃત્વમાં દરોડો. ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં સ્પા સેન્ટરોની આડમાં ફૂલી ફાલી રહેલી અનૈતિક પ્રવૃત્તિઓ પર ભરૂચ પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ શાખાએ લાલ આંખ કરી છે. ભરૂચ એએસટીયુ શાખાની પીઆઈ બીએલ મહેરિયાના સીધા માર્ગદર્શન હેઠળ અને વુમન હેડ કોન્સ્ટેબલ મિત્તલબેન સુરેશભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલા સિગ્નેચર શોપિંગ સેન્ટરમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અહીં પ્રથમ માળે આવેલી દુકાન નંબર B45 અને 46માં રોઝ સ્પાના નામે ચાલતા સેન્ટરમાં મસાજની આડમાં ગ્રાહકોને શરીર સુખ માણવા માટેની સગવડો પૂરી પાડવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું. શનિવારના રોજ બપોરના 3:45 સાંજના 5:40 વાગ્યા દરમિયાન પોલીસે પાડેલા દરોડામાં સ્થળ પરથી વાંધાજનક સામગ્રી અને રોકડ રકમ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે સ્પાના મેનેજર તરીકે ફરજ બજાવતો વાસુ વક્તા રામ, રહેવાસી હાલ રોઝ સ્પા, મૂળ રહેવાસી કાછોલા ગામ, તાલુકો સાંચોર, જિલ્લો ઝાલોર, રાજસ્થાન, ગ્રાહકો પાસેથી નાણાં ઉઘરાવી સ્પાની આડમાં દેહ વ્યાપારનું રેકેટ ચલાવતો હતો. પીઆઈ બીએલ મહેરિયાની ટીમ દ્વારા સ્પાના કાઉન્ટર પરથી રોકડા રૂપિયા 2,500 તથા મસાજ કરનાર મહિલા પાસેથી મળી આવેલ 2,000 તેમજ રૂપિયા 7,000ની કિંમતનો એક મોબાઈલ ફોન મળી 11,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વધુમાં તપાસ દરમિયાન સ્થળ પરથી વપરાયેલ અને બિન વપરાયેલ કોન્ડમના પેકેટ પણ મળી આવ્યા, જે સાબિત કરે છે કે અહીં મોટા પાયે અનૈતિક પ્રવૃત્તિઓ ચાલી રહી હતી. આ સમગ્ર કૌભાંડમાં રોઝ સ્પાની માલિક તરીકે અનિતાસિંહ રામબરનનું નામ ખુલ્યું છે, જે દરોડા દરમિયાન મળી ન આવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. પકડાયેલા મેનેજર વાસુ વક્તા રામ અને સંચાલિકા અનિતાસિંહ વિરુદ્ધ ધી ઇમેરોલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956ની કલમો મુજબ ગુનો નોંધી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે સોંપવામાં આવ્યા છે. પીઆઈ બીએલ મહેરિયાની આગેવાની હેઠળ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની આ સફળ કામગીરીને પગલે શહેરના અન્ય સ્પા સંચાલકોમાં પણ ફફડાટ ફેલાયો છે. હાલ પોલીસે આ રેકેટમાં અન્ય કોઈ શખ્સો સામેલ છે કે કેમ તે દિશામાં વધુ તપાસ તેજ કરી છે.